ગુજરાતમાં દિવસે ને દિવસે આપઘાતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં 12 થી વધુ લોકોએ આપઘાત કર્યો છે। ત્યારે કેમ કરી રહ્યા છે લોકો આપઘાત અને આપઘાત કરવા પાછળના કારણો શું હોઈ શકે, જોઈએ આ વિશેષ અહેવાલમાં। આપઘાત પાછળનું કારણ શું? આપઘાત પાછળના અનેક કારણો। દરરોજ 3 થી 4 લોકો કરે છે આપઘાત। ઘર કંકાસ અને રોજગાર સૌથી મોટા કારણો। અમદાવાદમાં 2 દિવસમાં 12 આપઘાતના બનાવો। પોલીસ તપાસમાં કેમ લાગે છે વધુ સમય? જ્યારે કોઈ વ્યક્તિ આપઘાત કરે છે તેની પાછળના કારણ અકબંધ રહેતા હોય છે। તેનું ચોક્કસ કારણ જાણવા મળતું નથી। કોઈ પણ વ્યક્તિ આપઘાત કરે છે તેની પાછળ અનેક પરિબળ રહેલા હોય છે, જેમ કે બેરોજગારી, નોકરી જતી રહેવાનો ડર, ફેમિલી પ્રોબ્લેમ્સ, એક્સ્ટ્રા મેરિટલ અફેર, નાની વાતોમાં ગુસ્સાના કારણે આપઘાતનો વિચાર કરે છે। આ સુસાઇડના બહુ જ બધા કારણ છે। એક કારણ નથી કે ડિપ્રેશન જ છે એટલે સુસાઇડ કરે। ક્યારેક ફર્સ્ટ મેજર કોઝ છે હોપલેસનેસ। જ્યારે કોઈને ઉમ્મીદ જ નથી કે મારું ફ્યુચર સારું થવાનું છે, એટલે એને લાગે કે બધું ડાર્ક છે, ફ્યુચર કંઈ ચેન્જ નથી થવાનું, તેને બહુ હોપલેસનેસ આવી જાય, એટલે આ એક કારણ છે। ઘણા પ્રકારના લોસીસ ઓફ જોબ, લોસીસ ઓફ રિલેશનશિપમાં કોઈ લોસ હો, મનીના પ્રોબ્લેમ્સ હોય, તો એ લોકોને લાગે છે ઇઝી રસ્તો છે સુસાઇડ, મારી બધી પ્રોબ્લેમ્સ એનાથી સોલ્વ થશે, બટ દેટ ઇઝ। અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 12 જુલાઈ અને 13 જુલાઈના રોજ આપઘાત કરવાના કિસ્સા નોંધાયા છે, જેમાંથી 9 લોકોએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે, તો 2 લોકોએ નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે, જ્યારે એક વ્યક્તિએ દવા પીને આપઘાત કર્યો છે। जहाँ तक सुसाइड की बात है तो सुसाइड बढ़ने के पीछे है वो कई कारण हो सकते हैं। जैसे किसी का कोई प्रेम प्रकरण होता है, किसी के आर्थिक कारण होते हैं, दूसरे बहुत से सामाजिक कारण है, घरेलू कई बार जो है वो झगड़े हो जाते हैं, या कई बार लोग हैं वो नशे के अंदर कुछ कदम उठा लेते हैं, तो बहुत सारे हैं वो मतलब इसके हैं वो कारण होते हैं कि सुसाइड के पीछे। આ તમામ આપઘાતના કિસ્સાના કારણ સામે આવ્યા નથી। પોલીસ સમગ્ર બનાવોમાં અકસ્માત મોત નોંધી આ અંગે તપાસ કરી રહી છે। 2 દિવસમાં આપઘાતના બનાવમાં એક જ વ્યક્તિ 60 વર્ષથી ઉપરની વયના છે, બાકી તમામ યુવાન છે। એક જ દિવસમાં 3 થી 4 લોકો આપઘાત કરી લે છે, જે સમાજ માટે ચોક્કસ ચિંતાનો વિષય બન્યો છે। કેમેરામેન જયવીરસિંહ રાઠોડ સાથે દીક્ષિત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।